શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં શ્વાનનો આતંક નહીં હોય। એવામાં શહેરમાં શ્વાન કરડવાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। સ્થાનિકો શ્વાનના ત્રાસથી ચિંતાતુર છે। એવામાં કોર્પોરેશન દ્વારા શ્વાન પકડવા માટે કામગીરી કરવામાં આવતી નથી, જેનો પુરાવો અમદાવાદના આ આંકડાઓ પૂરે છે। જોવા મળે છે। અમે ક્યારેક બહાર નીકળતા હોઈએ, ક્યારેક જવું હોય, ક્યારેક તો અચાનક ક્યારેક આવીને બટકું ભરી લઈને બહુ ભય લાગે છે। ક્યારેક નાના છોકરાઓ, ક્યારેક ગઢા બુઢા હોય, નીકળતા હોય ત્યારે પણ બહુ ધ્યાન રાખવું પડે છે। આડા સવરા ધ્યાન રાખીને ચાલવું પડે છે, નકર ક્યાંકથી આવીને ક્યાંક બટકું ભરી લે અને બહુ ભય લાગે છે। તો એએમસી દ્વારા રોજના 230 જેટલા વ્યક્તિઓને શ્વાન કરડવાની વેક્સિન આપવામાં આવતી હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। અમદાવાદ શહેરમાં એક માસમાં અંદાજિત 7000 લોકોને શ્વાન કરડવાની વેક્સિન આપવામાં આવી છે। આંકડો માત્ર અમદાવાદની એલજી, વીએસ અને શારદાબેન હોસ્પિટલનો છે। પ્રાઇવેટ હોસ્પિટલના એક પણ શ્વાન કરડવાના કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાતા નથી। જો પ્રાઇવેટ હોસ્પિટલના કેસ નોંધાય તો આ આંકડો હજુ પણ વધુ આવી શકે તેમ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મુખ્ય મ્યુનિસિપલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જે કોઈ ડોગ બાઇટના પેશન્ટ હોય તે લોકોને એન્ટી રેબિસ વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવે છે। અંદાજિત એવરી મંથ કરીબ 7000 જેટલા કેસીસમાં આ પ્રમાણે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવતી હોય છે।